વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ શંકાસ્પદ આઈસર ઝડપી પડાઈ. શંકાસ્પદ આઈસરમાંથી 16,120 કિલો પ્લાસ્ટિક દાણા કરવામાં આવ્યો જપ્ત. તો પોલીસે આઈસર ગાડી સાથે 19.50 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. GT 23808005 નંબરની આઈસર ગાડી પોલીસે પાડી હતી ઝડપી. તો આણંદ જિલ્લાના લાલપુર તરફથી સાવલી તરફ આવી રહી હતી આ આઈસર ગાડી. આઈસર ગાડીના ડ્રાઈવર કપિલકુમાર કુલસી રાઠોડની કરવામાં આવી છે ધરપકડ. તો ડ્રાઈવર તરફથી પ્લાસ્ટિક દાણા માટે કોઈ બિલ કે આધાર પુરાવો નહોતો. સાવલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો કરવામાં આવ્યો દાખલ અને વધુ તપાસ ધરાઈ હાથ. તો જિલ્લા ગ્રામ્ય પોલીસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જોવા મળી આવી કડક કાર્યવાહી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.